યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અર્થાત, હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે મારા સાક્ષાત સ્વરૂપે લોકોની સમક્ષ પ્રગટ થઉં છું, અવતાર ધારણ કરીને આવું છું. ભગવાન શ્રી કૃષ્ણએ આ વચન ભગવદ્ ગીતામાં આપ્યું છે કે જ્યારે જ્યારે સૃષ્ટિમાં પાપ વધે છે અને ધર્મનો નાશ થવા લાગે છે ત્યારે ત્યારે ધર્મનું રક્ષણ કરવા પોતાના અનંત રૂપે સૌની રક્ષા કરવા ધરતી પર અવતરિત થાય છે. ભગવાન નારાયણે ધર્મની રક્ષા કરવા માટે કેટલાય અવતાર ધારણ કર્યા હતા, તો કેટલાય રૂપ ધારણ કરીને તેમણે સંસારનું કલ્યાણ કર્યું છે. તેમાંનો એક અવતાર છે મોહિની અવતાર. અને વર્ષમાં આવનાર વૈશાખ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતના પાલનથી મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈ વ્યક્તિ મુક્તિના માર્ગે આગળ વધે છે, માનસિક શાંતિની સાથે જીવનમાં સુખ અને સફળતા મેળવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા ભક્ત પૂર્ણ વિધિ વિધાન સાથે વ્રત ઉપવાસ રાખે છે. કહેવાય છે કે આ દિવસે વ્રત ઉપવાસ રાખીને ભગવાનની સેવા પૂજા અને ભક્તિ કરી દાન પુણ્ય કરવાથી સહસ્ત્ર ગૌદાન બરાબર પુણ્ય ફળ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પામીને વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ થાય છે. મોહિની એકાદશી 19 મે રવિવારે આવી રહી છે. આ દિવસે વ્રત ઉપવાસ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા આરાધના કરાય છે. આ દિવસે ભગવાનને પીળા વસ્ત્ર અને પીળા ચંદનના તિલક કરી સુસજ્જ કરાય છે. તુલસી માતાની પૂજા કરાય છે, દાન પુણ્ય કરાય છે, મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, ગીતાજીના પાઠ, ભગવાનના નામની માળા કરવી અને એકાદશી વ્રત કથા વાંચવી અથવા સાંભળવી, પરમાત્માની ભક્તિમાં આખો દિવસ પસાર કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદ મેળવીને સંસારમાંથી મુક્ત થઈ ભક્ત ભગવાનની શરણ મેળવે છે. આ દિવસે વ્રત ઉપવાસ રાખી એકાદશી વ્રત કથા સાંભળવા કે વાંચવાથી ઘણું પુણ્ય ફળ મળે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભવિષ્યોત્તર પુરાણમાં પણ યુધિષ્ઠિર મહારાજને એકાદશી વ્રત કથાઓ સંભળાવતા એકાદશી વ્રતનો મહિમા સમજાવ્યો છે. તેથી આજના દિવસે આવતી વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશી વ્રત કથાની મહિમા હવે આપણે સાંભળીશું. આ કથા સાંભળતા પહેલાં જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તેને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો શરૂઆત કરીએ આજની મોહિની એકાદશીની પૌરાણિક વ્રત કથાની. આ એ સમયની વાત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને વર્ષમાં આવતી બધી જ એકાદશીની મહિમા કહી રહ્યા હતા. ત્યારે યુધિષ્ઠિર મહારાજે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી મોહિની એકાદશી વિશે પૂછ્યું. ત્યારે ભગવાને કહ્યું, હે ધર્મપુત્ર, જે કથા વસિષ્ઠ મુનિએ પ્રભુ શ્રી રામને સંભળાવી હતી તે જ કથા આજે હું તમને કહું છું. તો હવે ધ્યાનપૂર્વક સાંભળો. આમ કહી શ્રી કૃષ્ણએ કથા કહેવાનું શરૂ કર્યું. પૂર્વકાળમાં પ્રભુ શ્રી રામે વસિષ્ઠ મુનિને પૂછ્યું હતું, હે ભગવાન, સીતાના વિરહમાં મારું મન અત્યંત નિરાશાનો અનુભવ કરી રહ્યું છે. જેથી આ નિરાશાથી મુક્ત થવા બધા જ પાપોનો નાશ અને બધા જ પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહી સંભળાવો. ત્યારે વસિષ્ઠ મુનિએ કહ્યું, હે શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. બધા જીવ માત્ર તમારું નામ લેવાથી જ બધા પાપોમાંથી શુદ્ધ થઈ જાય છે, પણ તેમ છતાં લોકોના હિતની તમારી આ ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ છે મોહિની એકાદશી. તે બધા જ પાપોનું નિરાકરણ કરનારી મંગળમય એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. પૂર્વકાળમાં સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી હતી. આ નગરીમાં ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલ અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈષ્ણવ રહેતો હતો, જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એ હંમેશા પુણ્ય કર્મમાં જ મગ્ન રહેતો. જન કલ્યાણ માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચા અને તેણે ઘરો બનાવડાવ્યા હતા. ભગવાન નારાયણની ભક્તિમાં જ તે હંમેશા રચ્યા પચ્યા રહેતા.
એ હંમેશા શાંત રહીને ભગવાનની ભક્તિમાં લીન રહેતા. તેમના 5 પુત્રો હતા: સમાન, ધૃતિમન, મેધાવી, સુકૃતિ અને ધૃષ્ટ બુદ્ધિ. સૌથી નાનો ધૃષ્ટ બુદ્ધિ પુત્ર એ હંમેશા દુષ્કર્મોમાં રચોપચો રહેતો. તે ખૂબ જ પાપી અને દુરાચારી હતો. તે હંમેશા કુસંગ, જુગાર, પર સ્ત્રીના સંગમાં રહેતો. નિર્દોષ પશુઓની હત્યા કરી, માંસ મદિરા પાન કરી સદૈવ પાપ કૃત્યોમાં ભાગીદાર બનતો. તેનું મન ના તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓ અને બ્રાહ્મણોનો તે સત્કાર કરતો. તે દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરી રહ્યો હતો. એક દિવસ તે વેશ્યાના ખભા પર હાથ રાખીને નગરના માર્ગ પર ફરતો જોવા મળ્યો અને તે જ ક્ષણે તેના પિતાએ તેને ઘર અને તેમની સંપત્તિમાંથી બહિષ્કાર કરી દીધો. હવે તે વધારે દુષ્કર્મો કરવા લાગ્યો, પરંતુ તેની પાસે જેટલું ધન હતું તે પાપ કર્મોમાં તેણે ખર્ચી નાખ્યું અને તેથી તેના મિત્રોએ પણ તેનો સાથ છોડી દીધો. હવે તે દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો તે જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. ભૂખ સહન ના થતાં તે ચોરી કરીને પોતાનું પેટ ભરવા લાગ્યો. એક વખત ચોરી કરતાં તે પકડાઈ ગયો અને રાજાએ તેને દેશ નિકાલની સજા આપી. હવે તે વનમાં ભટકવા લાગ્યો હતો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમમાં જઈ પહોંચ્યો. તે વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. ધૃષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો: હે મુનિવર, મેં બહુ જ પાપ કર્યા છે, અનેક દુષ્કર્મો કર્યા છે. મેં મારા સ્વજનોને પણ ખોયા છે. મારી ઉપર કૃપા કરો. મને કોઈ માર્ગ બતાવો, કોઈ એવું વ્રત કહો કે જેના પુણ્ય પ્રભાવથી મારી મુક્તિ થઈ શકે. આ સાંભળીને ઋષિ કૌંડિન્ય બોલ્યા: વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપોનો નાશ થાય છે. ઋષિ મુનિના આદેશ અનુસાર ધૃષ્ટ બુદ્ધિએ મોહિની એકાદશીનું પાલન કર્યું, જેથી તેના બધા જ પાપો નષ્ટ થયા અને તે મોક્ષ પામીને વૈકુંઠ ધામ ગયો. વસિષ્ઠ મુનિએ આગળ કહ્યું: હે શ્રીરામ, મુનિના વચનો સાંભળીને ધૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેણે કૌંડિન્ય ઋષિના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈ બધા જ પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામ વૈકુંઠમાં ગયો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કથાનું સમાપન કરતાં કહ્યું કે મારા ભક્તો દ્વારા આ વ્રત પાલન કરવાથી તે અવશ્ય મારી શરણ મેળવે છે. જે કોઈ આ વ્રતની મહિમાનું શ્રવણ કે પઠન કરે છે તેને હજારો ગાયોનું દાન કરવાનું પુણ્ય ફળ મળે છે. કળિયુગમાં આ એકાદશી વ્રત કરીને ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ, કીર્તન, મનન અને શ્વાસ દ્વારા જપ અને ભગવત પ્રાપ્તિને લગતા શાસ્ત્રોનું વાંચન કે શ્રવણ કરવાથી મોહજાળમાંથી મુક્તિ મળે છે અને ભગવત પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે અને અંતે બધા જ કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ પરમધામ વૈકુંઠમાં પરમાત્માની શરણ મેળવી શકાય છે. તો આ હતી આજની મોહિની એકાદશી વ્રતની કથા અને તેની મહિમા. આ કથા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવજો. અને જો સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનોને શેર કરી આપજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાંભળવાનો લાભ અને પુણ્યફળ તેમને પણ મળે અને આજની એકાદશી વ્રત કથા સાંભળવાનું પુણ્ય તેમને પણ મળી શકે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો યાદથી તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટન ઓન કરી લેજો. જય શ્રી કૃષ્ણ.